વિજયભાઈના નિધનથી હું એમ માનું છું કે વિજયભાઈના પરિવાર પૂરતી આ દુઃખની વાત નથી. વિજયભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની હારે જે રીતે નાતો રાખ્યો છે, જે રીતે નાના કાર્યકર્તા આને ખભાઈ ખભો મિલાવ્યો છે, જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર કચ્છને અને ગુજરાતને અગ્રતા આપી છે, એમાં ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો ગોંડલ વિસ્તાર આરે વિજયભાઈને કુદરતી જે લગાવ હતો એમના તરફથી અમને એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે, મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજયભાઈના શાસનમાં પીવાનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે. વિજયભાઈ મને હંમેશા એક નાના ભાઈના સ્વરૂપે જોયો છે. વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ હૂંફ આપી છે. વિજયભાઈની કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે કાંઈ હતી, મારું ભણતર રાજકીય રીતે ઘડવામાં પણ સરઘસ વિજયભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો. વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં, રાજકોટને નહીં, સૌરાષ્ટ્રને નહીં, કચ્છને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે. વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એની પ્રાર્થના કરું છું. એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું. વિજયભાઈના મારી સાથેના સંભાળના તો એક દિવસના છે ભાઈ. વિજયભાઈ જ્યારે મને મુશ્કેલી પડી છે, મારા વિસ્તારને મુશ્કેલી પડી છે, ત્યારે હંમેશા વિજયભાઈ મારી હારે ખભે ખભો મિલાવ્યો. મેં તમને વેરી તળાવની જે વાત કરી, વિસ્તારની વાત કરવા માંગુ છું. મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા માટે એક કનડગતવાળો બની ગયો હતો. જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી, વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે વર્દી હતું એ મારું મોટું સ્મરણ છે. ગોંડલ માટે મોટી આ ભેટ છે. અને ગોંડલની જો વાત કરીએ તો વિજયભાઈના જવાથી એક અમે બધા મોભો ગુમાવ્યો છે, એટલું બધું અમને દુઃખ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.